માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો, આજે આપણે ઘરે આવી ગયા છીએ જમવા માટે કામ પરથી। તો મિત્રો, મારા વ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે આપણે જવાનું છે દિવ્યાના મામાના ઘેર। તો ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, અને દિવ્યા આવે એટલે પણ તમને બતાવું। દિવ્યા ગઈ છે પેલા ઘરે બીજા। તો જોડાયેલા રહેજો આ નવા વ્લોગમાં। જમણા પાદર ગામ જવાનું છે મિત્રો। તો આપણે ફાઇનલી જમી લીધું છે કામ પરથી આવી, અને વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો, ફાઇનલી દિવ્યા પણ આવી ગઈ છે। દિવ્યા ચો જવાનું? મોમાન ઘેર જવાનું એમ? અને તને કેટલી ખુશી છે? બહુ જ ખુશ છે। તો મિત્રો, ફાઇનલી દિવ્યા પણ બહુ જ ખુશ છે। તો દિવ્યા, હવે નાહી ધોઈને તૈયાર થઈ જશું। તો ચલો મિત્રો, વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે દિવ્યા અને અનન્યા સૂઈ ગઈ છે, તો આપણે હવે નાહી ધોઈ તૈયાર થઈને જઈશું દિવ્યાને જો જઈશું હા, દિવ્યાના મામાના ઘેર। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી દિવ્યાને મામાને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ, અને દિવ્યા પણ તૈયાર થઈ ગઈ છે। દેવું મામાને ઘેર મિત્ર આપવું હોય તો ચલો અમારી સાથે મામાને ઘરે કે વ્લોગમાં જોડાયેલા રહેજો, કે વિડીયોમાં જોડાયેલા રહેજો, એમ કે વિડીયોમાં જોડેલા રહેજો। સમજી કે મામાને ઘર બતાવીશ કે हम मामा घर बताएंगे। જય માતાજી। जय माता दी। કે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અનુ તું તો કોક કે તો મિત્રો, અનુ શર્માય છે, અને દિવ્યા મામાને ઘેર જવાનું હેડો। તો મિત્રો, ફાઇનલી તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। દિવ્યાનું મામાનું ઘર પણ બતાવીશું, અને અમારાનું આવી જાય છે તૈયાર થઈને દિવ્યા। બાય બાય કહી દઈએ, बाय बाय। કે વ્લોગમાં જોડાયેલા રહેજો, એમ કે વિડીયોમાં જોડાયેલા રહેજો, એમ કે વિડીયો જોડાયેલા નેલોસણ આવી ગયા છીએ। તો મિત્રો, દિવ્યાના મામાનું ઘર જોવા માટે પ્લીઝ વ્લોગમાં જોડાયેલા રહેજો। હવે અહીંથી મેલોસણથી નીકળી જઈશું, અને જઈશું દિવ્યાને મામાને ઘરે। નહીં દિવ્યા, ચો જઈશું? મામા જવું હોય કે ફાઇનલી આપણે આવી ગયા છીએ દિવ્યાને મામાના ઘેર। તમે જોઈ શકો છો, આ છે દિવ્યાના મિત્રો, આ છે દિવ્યાના મામાનું ઘર, તમે જોઈ શકો છો। ફાઇનલી આપણે આવી ગયા છીએ દિવ્યાના મામાના ઘેર। તો મિત્રો, આ તમે જે જોઈ શકો છો તે દિવ્યાને મામાનું ઘર છે। આ તેમની ભેંસો છે, અને આ તેમના ખેતર છે। તો ખેતરમાં બાજરો ને એવું વાયેલું છે। તો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। આપણે ખેતરમાં જઈશું અને જોઈશું કે શું વાવેલું છે મિત્રો। અત્યારે તો સામે ઊભો મિત્રો આંબો છે, અને પેલી બાજુમાં લીંબુડી છે। જોઈ શકો છો મિત્રો, અમારો વ્લોગ પસંદ આવે, દિવ્યા આવે એટલે તમને જરૂરથી બતાવું। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। આ છે દિવ્યાના મામાનું ઘર। અહીંયા મિત્રો બાઇક મૂકી દીધી છે, તમે જોઈ શકો છો। અને આ છે ગાયનો વાછરડો।
શું આવ્યા હને શું આવ્યા આપણે હે એનું ઓય આર્યન આપણી પાડી જેવી છે તો હે ઓય આર્યન ઓય બેટા એ નુડી એનું નું આપણે શું આવ્યા બેટા તો મિત્રો તમે જોઈ શકો છો ચા પણ આવી ગઈ છે દેવ તને પીવી ચા ના ચમ જા પીધા જા તા મમ્મી છે દેવતર મામા આવી એહાડા હું ગીત ગાઉં તમે બધા રમો ખાલી બોલો તમે શકો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જય માતાજી લાઈક સબસ્ક્રાઇબ જય માતાજી જય માતાજી જય મા કાળીમાં જે દિવ્યાને મામાનો છોકરો દિવ્યાનો ભાઈ આર્યન કહે છે આર્યન ઓમ કર દેવું આયા મારા આર્યન ઓમ કર ફાઇનલી આપણે આવ્યા છીએ દિવ્યાના મામાના ખેતરમાં તો તમે જોઈ શકો છો કે શું શું ત્યાં વાયેલું છે આ છે મિત્રો ગવાર મિત્રો અહીંયા ચોળીના પણ છોડ વાયેલા છે તો તમને બતાવું આ છે મિત્રો ચોળી દીકા હજુ આવી નહીં ને આ છે મિત્રો દિવ્યાના મામાને ખેતર તો આ છે મિત્રો બાજરી તે વરસાદમાં પલળેલી છે અને આ તેમના ખેતરો છે તે તમે જોઈ શકો છો તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરશું જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો દીકા તું તો કે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જય માતાજી મિત્રો જય માતાજી આટલે અહીંયા વ્લોગને સમાપ્ત કરીએ છીએ જય માતાજી